આપણે આપણને નિયતિ સીડ્સના મુસ્કાને આપણને બહુ નફો આલે છે તો મુસ્કાન તો રહેવાની ને એટલે નામ જ એવું છે મુસ્કાન. એ જ વેરાયટી જે શરૂઆતમાં હતી એ જ વેરાયટી એ જ વસ્તુ વેરાયટીમાં થાય છે કે ઉંમર થાય એટલે પીળા થવા માંડે છે, છોડમાંથી પાંદા ખરી જાય છે, એ વસ્તુ નથી થઈ. હા, અને કોઈ એવો મોટો રોગ નથી. માર્કેટમાં જાઓ તો માર્કેટમાં આપણા ભીંડાનો કે એમના ભીંડા જાય છે ને એ બુકિંગ જ હોય. તોડ્યા પછી બી તમે એની શાઇનિંગ જો કે અમુક ભીંડા તમે તોડો ને તો એ પછી શું ચરમાઈ જાય છે, પોચા પડી જાય છે, એ આમાં નથી. અને કોઈમાં શું છે પ્રોડક્શન ઓછું આવતું હતું, કોઈનો ભીંડો છે ને પાતળો ના હોય, જાડો થઈ જાય છે, પીળા હોય છે. આમાં એવી કોઈ તકલીફ નથી. નિયતિ સીડ્સના મુસ્કાન વાવો અને બહુ પર મુસ્કાન રાખો. આજકાલ ગુજરાતીઓનું સૌથી સારામાં સારું જો શાક ગણવામાં આવે તો એ ભીંડી છે. અને ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતો હવે ભીંડીની ખેતી તરફ વળ્યા છે. આ ખેતી ભીંડાની જે કરવામાં આવી રહી છે તેમાં ઘણી બધી વેરાયટીઓ અલગ અલગ અત્યારે ખેડૂતો વાવી રહ્યા છે. ઘણા ખેડૂતો મુસ્કાઈ રહ્યા છે તો ઘણા ખેડૂતો અત્યારે પસ્તાઈ પણ રહ્યા છે. આમ જોવા જઈએ તો જૂન જુલાઈમાં થતો આ પાક હવે આ પ્રદેશની અંદર 12 માસ થાય છે. અને 12 માસ માટે સૌથી સારામાં સારી જો વેરાયટી જો હોય તો એ મુસ્કાન છે. અને એ મુસ્કાન વેરાયટી ના પ્લોટ પર આપણે લોકો ઉભેલા છે. નરીમનપુરા ગામ છે, રસકોઈ તાલુકો છે, અમદાવાદ જિલ્લો છે. અને ત્યાંના ખેડૂત છે કે જેમની સાથે આપણે વાત કરીશું કે જેમણે ઉનાળાની અંદર મુસ્કાન વેરાયટી વાવી, ત્યારબાદ એનાથી પ્રેરાઈને જે સારું પ્રોડક્શન આવ્યું, ત્યારબાદ તેમણે આ વખતે ચોમાસામાં પણ શરૂઆતમાં એ મુસ્કાન વેરાયટી વાવી. આપણે વાત કરીશું એ ખેડૂત સાથે, જઈશું એ ખેડૂત પાસે અને જાણીશું તેમના મંતવ્ય કે નિયતિ સીડ્સની જે મુસ્કાન વેરાયટી જે છે એ મુસ્કાન વેરાયટી એમના માટે અત્યારે સારામાં સારી વેરાયટી કેમ કહેવાય છે. રસકોઈ તાલુકાનું નરીમનપુરા ગામ છે અને આપણે એ ગામના એક ખેતર અને સીમાડાની વચ્ચે અત્યારે આપણે પહોંચેલા છે. અત્યારે ખેતરની અંદર શેરડા લીલા હોય અને ચાલી ન શકાય, પરંતુ આપણે પહોંચ્યા છે મહા મહેનતે. શું નામ તમારું? મારું નામ મોમીનભાઈ હુસેન છે. અચ્છા. અને તમે આ જે ભીંડા જે કર્યા છે કઈ કંપનીની કઈ વેરાયટી છે? આપણે જે કર્યા છે નિયતિ સીડ્સ છે, એની વેરાયટી છે મુસ્કાન. મુસ્કાન. અચ્છા. તો મુસ્કાન નું જે વાવેતર કર્યા પછી તમારા મુખે આટલી બધી મુસ્કાન કેમ? આપણને નિયતિ સીડ્સના મુસ્કાને આપણને બહુ નફો આલે છે તો મુસ્કાન તો રહેવાની ને એટલે નામ જ એવું છે મુસ્કાન. શરૂઆત ક્યાંથી કરી અને અત્યારે શરૂઆત આપણે આ જે છે ભીંડા કર્યા હતા, ઉનાળામાં કર્યા હતા. માં આપણે આની અત્યારે 100 વીણી લઈ લીધી હશે. 100 વીણી લીધી. અને તો પણ હજી તો તમે ભીંડો એનો જો એ જ વેરાયટી જે શરૂઆતમાં હતી એ જ વેરાયટી એ જ વસ્તુ હજુ નીકળે છે. બરોબર. કોઈ ફરક નહીં વેરાયટીમાં. કેટલી વીણી અંદાજિત થઈ આમાં? 100 વીણી થઈ ગઈ. 100 જેવી થઈ. પહેલી જે માલ નીકળ્યો છે, ક્વોલિટી નીકળી એ જ વેરાયટી અત્યારે એ જ ક્વોલિટીમાં એ જ પ્રમાણે છે. કોઈ અત્યારે પણ વેરાયટી એવું લાગે કે જેને અત્યારે તમે કરી હોય. હા, એ જ લીલીછમ. કોઈ એનો કોઈ આપણે જે કરે કે અમુક વેરાયટીમાં થાય છે કે ઉંમર થાય એટલે પીળા થવા માંડે છે, છોડમાંથી પાંદા ખરી જાય છે, એ વસ્તુ નથી થઈ. હા, અને કોઈ એવો મોટો રોગ નથી આવ્યો અત્યાર સુધી. કોઈ આપણે એવી તાજી કોઈ મોટી દવા નથી છાંટી. જે રેગ્યુલર કોઈ ઈયળની ને આપણે આવતી હોય છાંટી છે બસ. શરૂઆતમાં જ્યારે આ વેરાયટી તમે માર્કેટમાં ગયા મુસ્કાન નિયતિ સીડ્સની મુસ્કાન વેચવા માટે, વેપારીઓનું શું કહેવું? વેપારી તો અત્યારે હાલ જે ટાઈમે અમે પહેલા લઈને ગયા ને એ ટાઈમે શું વેપારી તો બધાના જબલા ચૂકે. એટલે એ જબલું એ મારું છે તો એનો ખ્યાલ હોય નહીં. એટલે ભાઈએ જે જોયા ને તો એ વકલ નો હતો ને બધા જબલા ભાઈ એક જ સાથે લઈ લીધા. એક જ સાથે એક જ વેપારી લીધા. અત્યારે હાલ તમે માર્કેટમાં જાઓ તો માર્કેટમાં આપણા ભીંડા કે એમના ભીંડા જાય છે ને એ બુકિંગ જ હોય. બરોબર. એડવાન્સમાં બુકિંગ જ હોય. વેપારી ખરીદી લે છે. હા, માલ સારો છે. માલ સારો છે. ટ્રાન્સપોર્ટેશનમાં કેવું? કદાચ તોડ્યા પછી એકાદ દિવસ તોડ્યા પછી બી તમે એની શાઇનિંગ જો કે અમુક ભીંડા તમે તોડો ને તો એ પછી શું ચરમાઈ જાય છે, પોચા પડી જાય છે, એ આમાં નથી. કઈ વેરાયટી નામ તમે કીધું? આમાં છે નિયતિ સીડ્સના મુસ્કાન. નિયતિ સીડ્સના મુસ્કાન. તમે જોઈ શકો છો એનું પેકેટ. અચ્છા, બતાવો પેકેટ. 2 પ્લોટ છે તમારી પાસે, એક ઉનાળુ છે ને આ બાજુ જે આ જે છે એ પણ નિયતિ સીડ્સના મુસ્કાન જ છે. સીડ્સના મુસ્કાન છે. આપણને આમાંથી ભરપૂર નફો મળ્યો છે. આપણે ફરીથી એની વેરાયટી રોપવામાં આપણે શું વાંધો? આમાં કદાચ 40 થઈ છે, 40-50 ની આજુબાજુ. હા, માલ બધો સરખો જ આવે? સરખો જ. સરખો જ. આપણે તો હાલ વક્કલ પાડે બંને મિક્સ જ કરી દઈએ. હા, તો બી કોઈ કે નહીં કે આ જૂનું છે ને નવું. જૂનું નવું કોઈ નાખે. બરોબર. ભેગું જ મતલબ ભેગું જ. ક્વોલિટી મતલબ ક્વોલિટી મેન્ટેન રહે છે. તો આમ તો
ઘણી બધી વેરાયટીઓ આવે છે ને તમે તો વર્ષોથી ખેતી કરો છો વર્ષોથી તો વર્ષોથી જે બેલા ભીંડાની જે ખેતી બીજી વેરાયટી કરતા હતા ને એમાં આ વેરાયટીમાં ફરક શું દેખાય? એમાં શું થતું હતું કે આમાં આપણે જે ઉનાળામાં ભીંડા કરીએ ને તો એમાં કથેરી પછી પાવડર ડબલ્યુ અને એ બધી બહુ રોગો બહુ આવતા હતા અને કોઈમાં શું છે પ્રોડક્શન ઓછું આવતું હતું, કોઈનો ભીંડો છે ને પાતળો ના હોય, જાડો થઈ જાય છે, પીળા હોય છે. આમાં એવી કોઈ તકલીફ નથી, તકલીફ બિલકુલ કોઈ જ નહીં. બીજા ખેડૂતોને જે ભીંડાની ખેતી જે કરતા ખેડૂત છે, કેમ કે ગુજરાત છે ને ગુજરાતમાં દરેક જગ્યાએ 12 માસે ભીંડા થતા હોય, બીજા ખેડૂતોને તમારો શું છે? હું તો એ જ કહીશ, બસ મુસ્કાન વાવો ને મુસ્કાન મોં પર રાખો. નિયતિ શીર્ષના મુસ્કાન વાવો અને મોં પર મુસ્કાન રાખો. આ હતા મોમીન વાહિદ હુસેન કે જે ત્રસ્કોઈ તાલુકાના નરીમનપુરા ગામના છે અને તેમના મુખે એક મુસ્કાન અત્યારે છલકાઈ રહી છે, કેમ કે તેમણે જે છે ભીંડાની નિયતિ સીડ્સનું જે મુસ્કાન જે છે વેરાયટીનું વાવેતર કર્યું, ઉનાળામાં કર્યું, ત્યારબાદ ચોમાસામાં કર્યું. સારામાં સારો નફો રડી રહ્યા છે. સાહેબ, તમે પણ જો ભીંડાની ખેતી કરતા હોય અને તમને પણ કઈ મૂંઝવણ હોય કે ભીંડા કયા કરવા છે, તો કોઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર આજે જ કોઈ એગ્રો સેન્ટર પર જાઓ અથવા કંપનીનો સંપર્ક કરો. નીચે નંબર આપેલો છે, એ નંબર પર સંપર્ક કરીને તમે નિયતિ સીડ્સના મુસ્કાન ભીંડા તમે મંગાવી શકો છો.